સુરતના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું હતું। સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડે ભવ્ય જીત હાંસિલ કરી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને માત આપી 7086 મતોની લીડથી વિજય મેળવ્યો હતો। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો। मतदान बाद आज गणतरी योजाई, जेमां 7 राउंड में भाजपा उम्मीदवार जीतुभाई काछड़ 7086 मत विजय बन्या हता, जेथी भाजपा कार्यकरोए उजवणी करी हती। एकमेकने मिठाई खवડાવી સાથે સાથે નાચગાન કરીને નારેબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના વિજય ઉમેદવાર જીતુભાઈ કાછડે પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજય બનાવ્યો છે। આ ભાજપના વિકાસની જીત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે। આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય, પરંતુ તેમ છતાંય આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવામાં આવશે। जनता पार्टी उम्मीदवार तरीके आज वोर्ड नंबर 18 में विजय थयो छे। वोर्ड नंबर 18 इलेक्शन अंदर गुजरात प्रदेशना अध्यक्ष और जलशक्ति मंत्री आदरणीय श्री CR पाटील साहेबना मार्गदर्शन हेठळ अने सूरत शहरना अध्यक्ष निरंजनभाई झांझमेरा ने सूरत शहरना संगठन थी लईने अमारा दरेक बूथ लेवलना कार्यकर्ता आ चूंटणीना मैदानमां हता अने भारतीय जनता पार्टीनो 7086 वोटथी विजय थयो छे। अने आनो संपूर्ण श्रेय हूँ भारतीय जनता पार्टीना कार्यकर्ताओ अने वोर्ड नंबरना 18 मतदारोने आपું છું। કેવી રીતે મહેનત કરવામાં આવી હતી અને શું કામગીરી કરતા? भारतीय जनता पार्टीनो कार्यकर्ता हमेशा चूंटणी माटे तैयार होय छे अने दरेक मोहल्ला शेरीनी अंदर एक एक कार्यकर्ता मैदानमां हतो अने एनुं आ परिणाम छे। આગળ શું કેવી રીતે કામગીરી? 4 વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી 1 વર્ષ બાકી છે, ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે, તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું।